નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજના લેક્ચરમાં આપણે જે ભણવા જઈ રહ્યા છીએ એ છે ચેપ્ટર નંબર 9 બળ તથા ગતિના નિયમો। આ ચેપ્ટર તમારા માટે એક રીતે જુઓ તો ખૂબ અગત્યનું થઈ જાય, કારણ કે એક રીતે જુઓ તો ફિઝિક્સનો એક પાર્ટ છે। તો જે લોકોને આગળ ફિઝિક્સમાં વધારે ઇન્ટરેસ્ટ હોય એ લોકો માટે આ ચેપ્ટર થોડુંક વધારે અગત્યનું બની જતું હોય છે। તથા આપણી આસપાસની જે તમામ પ્રકારની પ્રક્રિયાઓ થાય છે, ચાહે નાની વસ્તુથી લઈને મોટી વસ્તુ સુધીની, એ તમામ વસ્તુઓ જે છે આ તે ગતિના નિયમો અને બળ પર આધારિત કાર્ય કરતું હોય છે। તો એના માટે આપણે આ બધું સમજવું આપણા માટે ખૂબ અગત્યનું બની જાય। તમે પહેલાં ચિત્રમાં જોઈ શકો છો કે ભાઈ મોલની કોઈ ટ્રોલી જે છે એને બહુ ખુશી ખુશી ખસેડીને લઈ જાય છે। તમે વિચારો કે જો આનો આ સામાન એમના હાથમાં ભરે, કોઈ પોલિથીન બેગમાં ભરી કે કોઈ બીજી વસ્તુમાં ભરીને હાથમાં પકડાવ્યો હોત તો શું તે એટલું સરળતાથી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે? તો કે નહીં, આપણે એને એટલું સરળતાથી લઈ જઈ શકતા નથી। પણ એની નીચે તમે જુઓ છો કે 4 વ્હીલ ગોઠવી દેવામાં આવ્યા છે। તો આની પહેલાં આપણે 8મા ધોરણમાં પણ એવું ભણી ગયા કે વર્તુળ જે છે એ સંપર્ક સપાટી ઘટાડે, તો જેમ સંપર્ક સપાટી ઘટે એમ ઘર્ષણ ઘટે। તો ઓછા ઘર્ષણના કારણે સરળતાથી એકસાથે એટલો બધો સામાન જે છે, વધારે સામાન જે છે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે। એ સિવાય તમામ પ્રકારના વાહનો લઈ લ્યો, અને થોડીક આપણે તમારા માટેની પ્રવૃત્તિઓ પણ જોશું, અમુક સિદ્ધાંતો પણ જોશું કે કેવી રીતે કાર્ય કરે છે, તથા આ ઘર્ષણને ઘટાડવું કે વધારવું કે બળ જે છે એને ક્યારે બળ વધારે લગાડવું પડે કે ક્યારે બળ ઓછું લગાડવું પડે એ વિશે પણ આપણે જોઈશું। તો સૌપ્રથમ આપણે આમાં જોવાનું છે કે સંતુલિત અને અસંતુલિત બળ। બળ જે છે એને ઇંગ્લિશમાં કહેવાય છે ફોર્સ। તો ફોર્સ જે છે એ કાં તો બેલેન્સ હોય કાં ઇમ્બેલેન્સ હોય, એટલે કે કાં આપણે બળ જે છે સંતુલિત પ્રકારનું લગાડીએ, એટલે કે એકારે 3 જણા હોય તો 3 એક જ તે દિશામાં બળ લગાડે અને એક સરખું બળ લગાડે તે સંતુલિત બળ બની જાય। પણ એની સામે તે જો કોઈ 2 વ્યક્તિઓ જે છે એની વિરુદ્ધ દિશામાં, કોઈ આ બાજુની સાઈડથી કે કોઈ આ બાજુની સાઈડથી અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ બળ લગાડે તો એ આપણા માટે કેવું બળ બની જતું હોય છે? અસંતુલિત બળ બની જતું હોય છે। પછી છે ગતિનો પ્રથમ નિયમ, જડત્વ, દ્રવ્યમાન, બીજો ત્રીજો નિયમ અને વેગમાન સંરક્ષણ। આ બધી જ વસ્તુ આપણા ચેપ્ટરમાં જે છે પોઈન્ટ ટુ પોઈન્ટ જોવાની છે। તો ચાલો શરૂ કરીએ। આપણે એનું પહેલું જે છે ત્યાંથી જ આપણે શરૂ કરીએ કે બળ એટલે શું, એની પ્રસ્તાવના શું કહે છે? તો કે બળનો ખ્યાલ સ્પષ્ટ કરો અને પદાર્થ પર બાહ્ય બળ લગાડવાથી કઈ કઈ અસરો જોવા મળે છે એ આપણે જોવાનું છે। તો સૌપ્રથમ છે કે સામાન્ય રીતે પદાર્થને ગતિમાં લાવવા કે ગતિમાન પદાર્થોની ગતિની અવસ્થા બદલવા તેને ખેંચવી પડે, ધકેલવી પડે કે તેના પર આઘાત એટલે કે ટૂંકા ગાળામાં લાગતું બળ, કે જેમ આપણે છૂટો ઘા કરીને મૂકી દઈએ એવું લગાડવો પડે છે। બળનો આ ખ્યાલ પદાર્થને ખેંચવાથી, ધકેલવાથી કે ઠોકર લગાવવા પર આધારિત હોય છે। જેમ કે અહીંયા આગળ તમે જોવો છો કે ટ્રોલી જે છે એને માત્ર ધક્કો મારવાથી એ ચાલે છે। આ જે ડ્રોવર જે છે એને ખાલી ઠોકર લગાવો અથવા તો થોડુંક અમથો એના ફોર્સ આપો એટલે તરત એ જે છે એનું ડ્રોવર બંધ થઈ જતું હોય છે, બરાબર। તો આપણે અથવા તો એનું ખાનું જે છે એને તમે ખેંચો બહારની તરફ, એટલે કે ખેંચવાથી પણ જે છે એ બળ લગાડ્યું ગણાય। તો અહીંયા આગળ આકૃતિ 1 જે છે લગાડેલા બળની દિશામાં ગતિ કરે છે, ચાહે તમે એને આ દિશામાં મૂવમેન્ટ કરાવી હોય તોય ભલે, અને એનાથી કોઈ બીજી દિશામાં મૂવમેન્ટ કરાવી હોય તો પણ ભલે। બીજી જે છે એ તિજોરીના ખાનું ખેંચવાથી, એટલે કે તમે એને બહારની તરફ ખેંચો છો, બહારની તરફ તમારું બળ લગાડ્યું કહેવાય। એની પછી જે છે હોકી સ્ટિકથી જ્યારે દડાને ખાલી એક નાનકડી એવી ઠોકર મારીને છોડી દેવામાં આવે છે તો એની જાતે તે આગળની દિશામાં ગતિ કરે છે, તો એ પણ એક પ્રકારનું બળ લગાડેલું કહેવાય। ખેંચવાથી કે ઠોકર મારી તેની ગતિની અવસ્થા બદલી શકાય છે। જો ગતિની અવસ્થા બદલવાની કીધી એટલે કે ધીરી ગતિમાંથી વધારે સ્પીડમાં ગતિ અથવા તો એક દિશામાંથી બીજી દિશામાં ગતિ, આવું આપણે કહી શકીએ। બળને જોઈ શકાતું નથી પણ તેનો પ્રભાવ જોઈ શકાય છે કે અનુભવી શકાય છે। સ્વાભાવિક છે કે આપણે કોઈ બળ કરતું હોય તો એને આપણે ન જોઈએ કે, પણ એના બળ કરવાથી એનું જે પરિણામ આવે એને આપણે જોઈ શકીએ છીએ। બળ લગાડવાથી પદાર્થના વેગમાં ફેરફાર થાય છે। ફેરફાર કરવો એટલે કે પદાર્થની ગતિ કે ઝડપ જે છે એને ધીમી કરવી અને ગતિની દિશા બદલવા બળનો ઉપયોગ થતો હોય
છે। તો આ જે છે એ બળ એટલે શું અથવા તો તેના ઉપરથી કેવી અસર થાય એ આપણે જોઈએ। આકાર અને તેના પરિમાણ એટલે કે સાઇઝમાં ફેરફાર શક્ય છે। હા, સ્વાભાવિક છે, કારણ કે જો સ્પ્રિંગ જે છે ને જ્યારે તમે ખેંચો છો તો એનો આકાર જે છે એ એક્સપાન્ડ થાય છે એટલે કે મોટો થાય છે। એ જ રીતે કોઈ બોલ જે છે ને બધી બાજુથી તમે પ્રેસ કરો, બધી જ બાજુથી તમે એને દબાણ આપો તો એનું કદ જે છે કેવું થાય છે, નાનું થતું હોય છે। એની પછીનું છે સંતુલિત અને અસંતુલિત બળ। તો બળ એટલે શું એ આપણે જોઈ ગયા, બળનો ખ્યાલ જોઈ ગયા। હવે જોઈએ કે આ બળ જે છે એ સંતુલિત અને અસંતુલિત કેવી રીતે હોય છે અથવા આપણે એને કેવી રીતે અલગ પાડી શકીએ છીએ। તો લાકડાનો એક બ્લોક જે લીસી સપાટીવાળી સમક્ષિતિજ ટેબલ પર મૂકી અને દોરી એક્સ અને વાય બ્લોકના સામસામેના છેડા સાથે જોડાયેલા છે। તમે અહીંયા આગળ આકૃતિમાં જુઓ તો આપણા માટે એક્સ અને વાય બે છેડા થઈ ગયા અને બ્લોક એટલે લાકડાનો એક ટુકડો। સમક્ષિતિજ સપાટી એટલે શું, તો કે જે સપાટી એકદમ લીસી છે અને સીધી છે ને સમક્ષિતિજ સપાટી આપણે ગણી શકીએ। બ્લોકની દોરી એક્સને બળ લગાડવાથી ખેંચે તો બ્લોક જે છે જમણી બાજુ તરફ ખેંચે। સ્વાભાવિક છે કે તમે એને જો જમણી બાજુ એટલે કે આ બાજુ તમે એને ખેંચશો તો બ્લોક જે છે અહીંથી ખસીને ક્યાં આવશે, એટલે આવી જશે। તે જ રીતે જો દોરી વાયને ખેંચવામાં આવે તો બ્લોક જે છે એ અહીંયા આગળ ડાબી બાજુ એટલે કે એની કરતાં વિરુદ્ધ દિશા તરફ ખસવાની શરૂઆત કરે છે। પણ જો બ્લોકને બંને બાજુથી ખેંચી એટલે કે હવે તમને શું કીધું છે કે આ બાજુથી એટલું જ ખેંચવાનું છે અને આ બાજુથી જ એટલું ખેંચવાનું। જો બંને બાજુથી એક સમાન રીતે ખેંચવામાં આવે તો બ્લોક જે છે એ ગતિ કરતો નથી અથવા તો એમ કહેવાય કે બ્લોક જે છે એની જગ્યા ફેરવતો નથી। આ પ્રકારના બળોને સંતુલિત બળ કહે છે। એટલે કે બંનેને વિરુદ્ધ દિશામાં બળ લગાડો અને બળ લગાડવા છતાં એના પોતાની કોઈ સ્થાનમાં ફેરફાર ન થાય કે કોઈ આકારમાં ફેરફાર ન થાય તો એને કેવું બળ કહેવાશે? પદાર્થ પર બે બાહ્ય બળોની અસર એ તરીકે આપણે સંતુલિત બળને ઓળખીએ। જે બળોને સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિતિ અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તો તે બળોને સંતુલિત બળ કહે છે। સંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે। એટલે કે સંતુલિત બળનું તમે ટોટલ બળ ગણવા જાઓ તો એ તમને કેવું મળશે, તો કે 0, કારણ કે એમાં કોઈ પણ પ્રકારની અસર જોવા મળતી નથી। આથી સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થોને પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખે છે। એટલે કે જ્યાં પડ્યો હોય ત્યાં ને ત્યાં પડ્યો રહે છે, એમાં કોઈ પણ એના સ્થાનમાં ફેરફાર આપણને જોવા મળતો નથી। જો અલગ અલગ મૂલ્યના બે પરસ્પર વિરુદ્ધ દિશામાં બળો વડે બ્લોકને ખેંચવામાં આવે તો બ્લોક વધારે મૂલ્ય ધરાવતા બળની દિશામાં ગતિ કરવાની શરૂઆત કરે છે। અહીં બે બળો સંતુલિત નથી અને આ સંતુલિત બળોનું પરિણામી બળ ગતિની દિશામાં કાર્યરત હોય છે। એટલે કે એવું કીધું કે એક્સ અને વાયમાંથી જો એક્સ બાજુનું બળ જે છે એ માની લો કે 5 લઈ લઈએ અને વાય બાજુનું બળ 2 હોય તો સ્વાભાવિક છે કે બ્લોક જે છે એ 5 તરફ જે છે એ આગળ વધશે એટલે કે એ દિશામાં ગતિ કરશે। તો એ શું દર્શાવે છે, તો કે અસંતુલિત બળ દેખાડે છે। પણ જો બંને બાજુનું મૂલ્ય 5 જ હોય તો બ્લોક જે છે પોતાનું સ્થાન બદલતો નથી, એકની એક સ્થાન ઉપર ટકેલો રહે છે। અસંતુલિત બળો કોને કહેવાય, તો કે હવે તમને સંતુલિત બળો ઉપરથી ખ્યાલ આવી જ ગયો હશે કે અસંતુલિત બળ કોને કહેવાય। તો કે જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં અથવા તો ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થના વેગમાં એટલે કે એની ઝડપ કે દિશામાં ફેરફાર થાય તો તેવા બળોને અસંતુલિત બળો કહે છે। એટલે કે અસંતુલિત બળ કોને કહેવાય, તો કે જે પદાર્થ જે છે એ જે વેગથી ગતિ કરતો એ વેગમાં સડનલી કોઈ ચેન્જીસ આવે એટલે કે વધે અથવા ઘટે, અથવા તો એ જે પદાર્થ પડ્યો હોય એનું સ્થાન બદલાય કે અહીંયા પડ્યો હોય તો ત્યાંથી અહીંયા આગળ આવી જાય, આવું કંઈક થાય તો પણ એને અસંતુલિત બળ કહેવાય। એટલે કે ટૂંકમાં શું થઈ ગયું કે અસંતુલિત બળો જે છે એનું પરિણામી બળ જે છે શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયનું, એટલે કે અસંતુલિત બળ ક્યારેય 0 હોઈ શકે નહીં। એટલે કે 0 કરતાં વધારે હોય કે 0 કરતાં ઓછું, એટલે કે માઇનસ એ હોઈ શકે પ્લસ એ હોઈ શકે પણ 0 હોઈ શકે નહીં, બરાબર। તો આ છે અસંતુલિત બળ।
असंतुलित बळ पछी આપણે જોઈએ કે સંતુલિત બળ અસંતુલિત બળ થઈ ગયું. હવે જોવાનું છે ઘર્ષણ બળ. ઓલરેડી આપણે 8મા ધોરણમાં ઘર્ષણ બળ વિશે ઘણું બધું ભણીને આવીએ છીએ. તો આ તમારા માટે ક્વિક રિવિઝન જેવો તે ટોપિક છે નાનો એવો, કે ઘર્ષણ બળ એટલે શું અને ઘર્ષણ બળની હાજરીમાં પદાર્થ પર સંતુલિત બળને લીધે પદાર્થની ગતિ સમજાવો. તો કે પહેલાં આપણે ઘર્ષણ બળ એટલે શું એ આપણે જોઈ લઈએ. તો કે જ્યારે કોઈ પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. તો આ તમારા માટે ઘર્ષણ બળની વ્યાખ્યા થઈ ગઈ. આ વ્યાખ્યા જે છે તમારે હંમેશા યાદ રાખવાની છે, બરાબર. આ વ્યાખ્યા તમારે ક્યારેય ભૂલવાની નથી. ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે કે એનો અર્થ એવો થયો કે જો આ દિશામાં ઘર્ષણ બળ લાગતું, આ દિશામાં પદાર્થ ગતિ કરતો હોય, બરાબર, તો એની વિરુદ્ધ દિશામાં, એટલે કે એની બીજી તરફ આપણે અલગ કલર લઈ લઈએ એટલે તમને બી ખ્યાલ આવે. એનું વિરુદ્ધ દિશામાં જે છે એ શું લાગતું હશે? તો કે ઘર્ષણ બળ લાગતું હશે. તો આવું ઘર્ષણ બળ અને ગતિ એ બંને વસ્તુ સમજાઈ ગઈ. જો કેટલાક બાળકોએ બોક્સને, એટલે કે અહીંયા હવે તમે આકૃતિમાં જુઓ તો તમને ખ્યાલ આવે કે બે બાળકો છે, બોક્સને ખરબચડી સપાટી પર ઓછા બળથી ખસેડવાનો પ્રયત્ન કરે છે તો બોક્સ ખસતું નથી. અહીંયા આગળ હવે કીધું છે કે સપાટી જે છે એ કેવી છે? ખરબચડી છે. તો આપણે ઇમેજિન કરી લઈએ કે ખરબચડી સપાટી જે છે એને આપણે બનાવી લઈએ. તો કે આવી કોઈ ખરબચડી સપાટી છે. હવે ખરબચડી સપાટી ઉપર જો બોક્સને ખસેડવું હોય તે ખસેડતા ખૂબ વાર લાગે, અથવા તમે કહેવાય કે ખરબચડી સપાટી મેં કીધું હતું કે ઘર્ષણ વધારે. તો કારણે ઘર્ષણ બળ ધક્કાની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે. એટલે કે અહીંયા આગળ તમે ઉપરની તરફ જુઓ તો ઉપરની તરફ તમને માલુમ પડે કે આ જે છે એ છે બળની દિશા, જ્યારે નીચેની તરફ જે છે એ છે તમારા માટે આ જે છે એ છે ઘર્ષણ બળ. તો તમારા માટે આ એક ઘર્ષણ બળ થઈ ગયું, અને એની ઉપરની તરફ જે લાગે છે એ છે તમારી બળની દિશા. તો આ બે વસ્તુ તમારે માટે સિમ્પલી સમજાવાઈ ગઈ. આ ઘર્ષણ બળ બે સંપર્ક સપાટીઓ વચ્ચે ઉદ્ભવે છે જે બોક્સ પર લગાડેલા બાહ્ય બળને સંતુલિત કરે છે, તેથી બોક્સ ગતિ કરતું નથી. હવે અહીંયા આગળ એવું કીધું કે માની લો કે આની ઉપર તમે જે બળ લગાડો છો એ બળ જે છે એ જેટલું બળ લગાડવામાં આવે છે એટલું તેની નીચે ઘર્ષણ બળ લાગે છે. તો જેટલું પણ ઘર્ષણ બળ લાગશે એટલું તેના ઉપર બાહ્ય બળ જે છે એ પણ લાગતું હશે, એવું તમે અહીં આગળ ધારી શકો. બાહ્ય બળ જેને ગતિ કરવા માટે આપવામાં આવે છે એટલું જ ઘર્ષણ બળ થઈ ગયું. તો આ બંને જે છે એ એક રીતે તમે જુઓ તો સંતુલિત બળ, એટલે કે આપણને એમ લાગે કે બે એકબીજાના સંતુલિત બળ તરીકેના પ્રયાસ કરે છે. મેં તમને કીધું હતું કે કોઈ બોક્સને આ બાજુથી અને બંને બાજુથી એને પ્રેસ કરવામાં આવે અથવા તો બંને બાજુ ખેંચવામાં આવે તો એનો આકાર જે છે એવો ને એવો રહેતો હોય, તેનો અર્થ એવો થયો, એની જગ્યાએ એની એ રહેતી હોય તેનો અર્થ એવો થયો કે સંતુલિત છે. તો અહીંયા આગળ પણ કંઈક એવું થાય છે કે જેટલું બાહ્ય બળ લાગે છે એટલું જ તેના ઉપર ઘર્ષણ લાગે છે, એટલા માટે બોક્સ ખસતું નથી. એટલે કે અહીંયા આગળ એનું કેવું થઈ જાય છે? ગતિ શૂન્ય. પણ જો હવે એવું કરવામાં આવે કે જો બાળકો બોક્સને થોડું વધુ જોરથી ખસેડે તો પણ બોક્સ ખસતું નથી, કારણ કે બોક્સને લગાડેલા બળ હજુ પણ ઘર્ષણ બળ સંતુલિત કરે છે. એટલે કે કદાચ હજી આના ઉપર થોડુંક વધારે પ્રેશરાઇઝ કરવામાં આવે તો પણ એની વિરુદ્ધ દિશામાં, એટલે કે નીચેથી એટલું જ તેને વધારે ઘર્ષણ બળ પૂરું પડે કે જે બળને કેવું કરતું હોય છે? સંતુલિત કરતું હોય છે, તો પણ બોક્સ ખસતું નથી. અને જો બાળકો હજુ વધારે જોરથી ધક્કો મારે તો લાગતું બળ ઘર્ષણ બળ કરતાં વધી જાય. હવે જોઈએ ખાસ શબ્દ વાપર્યો છે કે ઘર્ષણ બળ કરતાં વધી જાય. તો જ્યારે વધી જશે ત્યારે બોક્સ જે છે ઓટોમેટિક બળની દિશામાં ગતિ કરતું થઈ જશે. એટલે કે હવે એનું જે બળ જે છે કેવું થઈ ગયું? અસંતુલિત બળ થઈ ગયું. હવે બળ સંતુલિતમાં નથી, તેથી બોક્સ ગતિ કરવાનું શરૂ કરે છે. હવે કોઈ પણ પદાર્થને ગતિશીલ રહેવા માટે તેના પર કોઈ અસંતુલિત બળ સતત લાગતું રહેવું જોઈએ.
ઉદાહરણ તરીકે સાયકલ ચલાવતી વખતે સાયકલ સવાર પેડલ મારતો હોય છે, પણ જો તે પેડલ મારવાનું બંધ કરે તો સાયકલની ગતિ ધીમી પડે છે, કારણ કે ઘર્ષણ બળ જે છે એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. જો સાયકલની ગતિ ચાલુ રાખવી હોય તો સાયકલ સવારે ફરીથી પેડલ મારવાનું ચાલુ કરવું પડે છે, એટલે કે એને સતત ને સતત તમારે શું કરવું પડે છે? બળ આપતું રહેવું પડે છે. આમ કોઈપણ પદાર્થને પ્રવેગિત ગતિ કરવા માટે તેના પર અસંતુલિત બળ લગાડવું જરૂરી છે, તથા તેની ઝડપ અથવા તો તેની ગતિની દિશામાં જ્યાં સુધી અસંતુલિત બળ લાગે છે ત્યાં સુધી ફેરફાર થતો રહે છે. એટલે કે માની લો કે ઘર્ષણ બળ અહીંયા આગળ આપણે ફિક્સ આપણે જોઈ લઈએ કે મેક્સિમમ 5 જેટલું લાગે છે, બરાબર. આપણે અહીંયા આગળ ઉધારી લઈએ કે આ સપાટી ઉપર 5 જેટલું ઘર્ષણ બળ લાગે છે. હવે આ બોક્સ અંદર ઉપર પડ્યું છે, તો બોક્સ જ્યારે પડ્યું છે ત્યારે માની લો કે એનું 1 જેટલું છે, તો ત્યારે અહીંયા આગળ ઘર્ષણ બળ હોય તે 1 જેટલું જ લાગતું હોય. જ્યારે હું એને ધક્કો મારવાનું શરૂ કરું અને હવે એના ઉપર લાગતી ગળ જે છે એ 2 જેટલી થઈ ગઈ, તો અહીંયાથી ઘર્ષણ બળ પણ એને 2 જેટલું આપી અને અવરોધે. હજી હું થોડુંક વધારે મારી હારે બીજું પણ કોઈ આવી જાય ધક્કો મારવાનું, હવે 4 જેટલું હું બળ લગાડું તો ઘર્ષણ બળ પણ 5 જેટલું છે, એટલે કે હજી એને 4 જેટલું કરી અને એને બેલેન્સ કરશે. હજી કોઈ એક વ્યક્તિ આવે અને હવે જો આની 6 જેટલું થઈ ગયું બળ અમારું ત્રણેયનું ભેગું થઈને, તો હવે બોક્સ જે છે આ દિશામાં આગળની તરફ ગતિ કરે છે. અને એને જો સતત ને સતત આ વધારાનું 2 મિક્સ કરીને સતત ને સતત એને બળ મળતું રહે આવું, તો જ એ આ દિશામાં વધુ ને વધુ ગતિ જે છે એની શરૂ રાખશે, બાકી શરૂ રાખશે નહીં. તો ગતિનો પ્રથમ નિયમ જે છે એ હવે આપણે આવતા લેક્ચરમાં જોશું, અથવા તો એમ કહેવાય કે બળ અને બળના પ્રકારો સુધી આપણે રાખીએ. ત્યાં સુધી તમે નેક્સ્ટ લેક્ચરમાં ખાસ કરીને ગતિના નિયમો જે છે એ એકવાર વાંચજો, જેથી તમને થોડી જાજી પૂર્વધારણા તરીકે ખ્યાલ આવે. બાકી તમને કોઈને જો ડાઉટ હોય બળ અને બળના પ્રકારોમાં કે ઘર્ષણ બળને લઈને કે એવું કાંઈ, તો કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને, જેથી કરીને હું જ્યારે વિડીયો મૂકું તો ત્યારે તમને સરળતાથી નોટિફિકેશન દ્વારા મળી રહે. જય હિન્દ, જય ભારત.